નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના અંબાજી ખાતે આવેલા પાવન શક્તિપીઠ અંબાજી મંદિરમાં વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પૂજા, હવન અને હોમ વગેરે કરાતા પંડિતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પંડિતોએ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે મંદિરમાં સેવાઓ આપતા હોવા છતાં તેમને યોગ્ય પાવતીમાં વિલંબ થાય છે અને આવશ્યક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે. ચાચર ચોક વિસ્તારમાં પૂજા કરાવતા પંડિતો કહે છે કે અત્યારે મંદિર ટ્રસ્ટ કરાર આધારિત નવી ભરતીઓની તૈયારીમાં છે, જેને કારણે વર્ષોથી સેવા આપી રહેલા પરંપરાગત પૂજારીઓની અવગણના થઈ રહી છે. તેઓએ માંગ ઉઠાવી છે કે શ્રદ્ધાળુઓ માટે એક સમાન અને એક પાવતીની વ્યવસ્થા કરવામાં આવે છે. પૂજારીઓનું કહેવું છે કે મંદિરમાં તેમની મહેનત અને પરંપરા પ્રત્યે પૂરતું માન નહીં આપવામાં આવે તો તેઓ માટે રોજગારીનો મોટો સવાલ ઉભો થાય તેમ છે. તેઓએ ન્યાય અને સ્વીકાર્યની વ્યવસ્થાની માંગ કરી છે. આજે અંબાજી મંદિર ચાચર ચોકમાં યાજ્ઞિક વિપ્ર મંડળ આજે શ્રી કલેક્ટર સાહેબના ઓફિસમાં ન્યાયની માગણી માટે કે વર્ષોથી અમે આ મંદિર સાથે જોડાયેલા છીએ. આ મંદિરમાં ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મનું સદૈવ પાલન થાય, રક્ષા થાય, એ જ હેતુથી દરેક યાત્રિકોનું રક્ષણ થાય એવા માટે પણ અમે યજ્ઞો યાગાદી કરી રહ્યા છીએ. અને તેમાં આ ચાચર ચોકમાં ઘણી બધી એવી સમસ્યાઓ વિપ્ર મંડળ સાથે થઈ રહી છે કે જેમાં કે 9 નંબરથી આવવા જવા માટે રોકવામાં આવે, યજમાનોને લાવવા જવા માટે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ઊભી થાય, પાવતી ફળાવવા માટે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઊભું રહેવું પડે અથવા એને વિલંબ કરવામાં આવે. અને એ સિવાયના કેશી પૂનમના યજ્ઞો હોય, અષ્ટમીના યજ્ઞોમાં હોય તો આ બ્રાહ્મણો સ્વૈચ્છિક સેવા એ મંદિરને દિલથી આપેલી છે. માટે આજે વહીવટદાર સાહેબને પણ ત્યાં આગળ આવેદન પત્ર આપેલું છે. અહીંયા કલેક્ટર સાહેબને પણ આજે અમે આવેદન પત્ર પાઠવ્યું છે. અને આંશિક સોર્સિંગ દ્વારા જે બ્રાહ્મણોનું ક્યાંક ને ક્યાંક એવું સમાચાર મળે છે, સાંભળવા મળ્યું છે કે નવી નવયુક્તિ થવા જઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક એ રોકાય અને બ્રાહ્મણોની માન મર્યાદા અને ધર્મનું માન મર્યાદા જળવાય એ જ આશા સાથે અમે વિનંતી સાથે કલેક્ટર સાહેબના ઓફિસમાં આવી અને આજે શ્રાવણ માસના પહેલા સોમવારે અમે ખૂબ વિનંતી કરી છે કે સદૈવ બ્રાહ્મણો, ગાય, દીકરી આ ધર્મના ચિહ્નો છે, એ ધર્મના ચિહ્નો દ્વારા એક સારો મેસેજ, એક સારી ખ્યાતિ આખા વિશ્વમાં જાય એ જ ભાવનાથી અમે આજે આ વિનંતી સાહેબના ચરણોમાં મૂકી છે. અને માને પ્રાર્થના કરીએ કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની વિટંબણા ઊભી ન થાય અને આ સમસ્યાનું સમાધાન થાય એ જ ભાવનાથી માના ચરણોમાં શ્રાવણ માસમાં હર હર મહાદેવ. જીતુભાઈ શાસ્ત્રી, અંબાજી યાજ્ઞિક વિપ્ર મંડળ છે કે 51 શક્તિપીઠમાં 51 પૂજારી હોવા જોઈએ. આઉટસોર્સિસના જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે તે રદ થવા જોઈએ. યાજ્ઞિક વિપ્ર મંડળના ભૂદેવોની કોઈ પણ વાત હોય તો એને પ્રાધાન્ય આપવું જોઈએ. અને કોઈ પણ બિન સનાતની વ્યક્તિ કે જે બ્રાહ્મણ નથી, જેના ખભે જનેવ નથી, એ અમારા ગોત્ર પૂછી અથવા તો અમારા ગોત્ર શાખા પરવર ના પૂછે એના માટે અમારે બ્રાહ્મણ જ ત્યાં બેસાડવામાં આવે એવી અમારી માગણી છે. અને 51 ફૂટની ધજા, 101 ફૂટની ધજા, 71 ફૂટની ધજા, એ ધજાના એના માપ પ્રમાણે પાવતીથી પૈસા ઉઘરાવવામાં આવે એ ન ઉઘરાવવામાં આવે. ધજા ચડાવવા માટેની એક જ પાવતી હોય તો લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે, લોકોની લાગણીઓ ન દુભાય. માટે કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ અગત્યના મુદ્દાઓ પર ધ્યાન આપી અને આપ અમને ન્યાય આપો એવી અમારી માગણી છે.